વિદેશથી આવેલી બે મહિલાઓ કે જેઓ હવે સાધ્વીનું જીવન જીવશે તેવો તો વાત નહીં કરી શકે, પરંતુ આવાહન અખાડાના જે મહંત છે તેવો વાત કહેશે આ વિશે. મારી સાથે મહંત છે, તેમની સાથે વાત કરીશું. મને જણાવશો, બંને જે વિદેશથી આવેલી મહિલાઓ છે કોણ છે, શું માહિતી છે તેમની? એક મહિલા આવ્યા છે રશિયાથી અને એક ઇટાલીથી આવ્યા છે, અને બંને લોકો અમારા સનાતન ધર્મની જે વિશાળ પરંપરા છે એનાથી પ્રભાવિત થઈને પોતાની સંસ્કૃતિ, પોતાનો દેશ, પોતાની બોલી ભાષા તમામ ચેન્જ કરીને અમારા અખાડાના જે વિવિધ સંતો છે એમના શિષ્ય બન્યા છે. એક તો 2010થી અહીંયા છે અને એક હમણાં પ્રયાગરાજ કુંભ મેળામાં એમના સંસ્કાર થયા, જે ઇટાલીથી આવ્યા છે, જે અહીં બહાર ધૂણું લગાડીને બેઠા છે. એ અમારા અખાડાના થાણાપતિ છે, એમના શિષ્ય બન્યા છે. વર્ષ 2010માં આવ્યા હતા, તેમનું નામ શું હતું, શું વ્યવસાય કરતા હતા, અને અચાનક તેમને શું સ્ફૂર્ણા થઈ કે તેઓ હવે સાધ્વીનું જીવન જીવી રહ્યા છે? જે 2010માં આવ્યા હતા એનું નામ અન્નપૂર્ણાગીરી છે. અમારા અખાડાના 14 મડીના શિવરાજગીરી મહારાજ જે તપસ્વી સાધુ છે, જે હરિદ્વાર હતા, તો હરિદ્વાર ગંગા કિનારે એમના દર્શનથી, એમના યોગ ક્રિયાઓથી માતાજી પ્રભાવિત થયા અને આજે પોતે આધ્યાત્મની અંદર પોતાના આજ્ઞા ચક્રો, જે 7 ચક્રો જે છે આપણે ધ્યાનના, એના ઉપર ખૂબ મહેનત કરી રહ્યા છે અને ખૂબ આગળ વધી રહ્યા છે. એમાંથી 2-3 ચક્ર સુધી તો એ લોકો પહોંચી ગયા છે અને ઘણી સારી રીતે સાધના દ્વારા, તપસ્યા દ્વારા ગુજરાતની અંદરથી લઈને નેપાળ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તમામ સ્થાનોની જે આપણી સનાતનની ગૌરવવાળી જે જગ્યાઓ છે તેના દર્શન કરી ત્યાંથી પોઝિટિવ પાવર લઈ અને પોતાની સાધનામાં આગળ વધી રહ્યા છે. જીવનમાં શું થયું હતું કે અચાનક જ તેમણે આ બદલાવ જોયો? રશિયાથી ખાસ કરીને વર્ષ 2010માં, હું ખોટી નથી તો ત્યાંથી આવ્યા છે. તેમનું નામ શું છે, શું વ્યવસાય કરતા હતા, અચાનક જીવન તેમણે કેમ બદલ્યું? ત્યાંનું એ સમયનું નામ યાર્કો એવું કંઈક નામ હતું રશિયન ભાષાની અંદર. પણ અહીંયા આવ્યા પછી ભારતીય સંસ્કૃતિ, મહાત્મા સંતોના દર્શનથી હરિદ્વાર ગંગા કિનારે જે અમારા સંતો તપસ્યાઓ કરે છે, ગંગાજીના કિનારા ઉપર બેસીને ત્યાં યોગ, તપસ્યા, હઠયોગ ઇત્યાદિ કરે છે, ત્યાંથી પ્રભાવિત થઈ અને પોતાનો જે એ સમયે તો સિંગલ હતા, અનમેરિડ હતા અને વ્યવસાયની અંદર તો એક આપણે કહે ને ફોરમેનનું કામ કરતા હતા, જે આપણે મજદૂર કહેવાય કોઈ એવી ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીઝમાં. અને પરિવારથી માંડીને તમામ લોકોની આજ્ઞાથી, ખુશીથી એ અહીંયા રહેવાનું, ભારતમાં રહેવાનું શરૂ કર્યું અને એમના ગુરુજીની સાથે એમને 2010માં સંન્યાસ લીધો. ઇટલીથી આવ્યા છે, જે હમણાં જ અમે જોયા, તો તેમની શું કહાની છે, કેવી રીતે તેઓ તેમના જીવનમાં બદલાવ લાવ્યા અને તેઓ કેવી રીતે હવે ભારત રહેવા ઈચ્છી રહ્યા છે, સનાતન ધર્મ સાથે જોડાવા ઈચ્છી રહ્યા છે? ઇટલીથી જે આવ્યા છે બેન, એ સાધ્વી બની ગયા છે અત્યારે અમારા આહવાન અખાડાની અંદર. સર્વપ્રથમ વાત એ કે આ બધા જે દેશ વિદેશથી આવે છે એ બધા વિકસિત દેશોમાંથી આવે છે. વિકસિત દેશો મતલબ કે ત્યાં સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે. હવે ત્યાં બધી જ વસ્તુ છે સુવિધાના નામે, પણ આ જીવનની જે યાત્રા છે, અલૌકિક યાત્રા, એની અંદર જે આત્મશાંતિ જોવે એ આત્મશાંતિ ત્યાં નથી. એ આત્મશાંતિ લેવા માટે આપણે ભારતમાં જન્મ લેવો પડે, યા પછી ભારતીય સંસ્કૃતિ અપનાવવી પડે. તેમની પણ શું સ્ટોરી છે? ઇટાલીથી જે આવ્યા છે, જેમણે હમણાં જ પ્રયાગરાજની રીતે સંસ્કાર લીધા, તો તેમનું નામ શું હતું પૂર્વે, વ્યવસાય શું હતો, તે વિશે થોડી માહિતી આપશો કે કેવી રીતે તેમણે અચાનક જ પોતાના જીવનમાં મોટો બદલાવ જોયો? પૂર્વ નામ તો એમનું રીડઝા એવું કરીને હતું, અને ત્યાં પણ તે પોતાના લાઈફની અંદર લગભગ ડિવોર્સી વુમન છે, મેરિડ એમના થયેલા છે, પણ ત્યાંથી ઘણી બધી વિશેષ પરિસ્થિતિઓમાંથી એ કંટાળીને અત્યારે જે છે નંદિનીગીરી, આવાહન અખાડામાં એમનું નંદિનીગીરી નામ આપવામાં આવ્યું છે. અને આપણી સંસ્કૃતિ, સનાતનના વૈભવને પૂર્ણ શ્રદ્ધાથી, એમાં પોતાના આત્માની અંદર વિચારોથી માંડી અને આચારથી માંડીને તમામ વ્યવસ્થાઓમાં એણે સનાતનને સ્વીકાર કર્યો છે અને સંન્યાસ ધર્મને અપનાવ્યો છે અને તપસ્યા સાધના એમની ગુરુ નિશ્રામાં રહી અને કરી રહ્યા છે. આપણે જ્યારે બંને મહિલાઓને સ્વીકારી ત્યારે આપણે પણ વિચાર્યું હશે, કારણ કે કોઈ પણ આવી જાય ને કોઈ પણ નથી બની જતું સાધુ સંતવી, તો કેવી રીતે તમે વિચાર્યું, શું વિચાર કર્યા, કેવી રીતે તેમની સાથે વાતચીત કરીને ખબર પડી કે આ સાધ્વી બનવા લાયક છે? મમે વંશી જીવ લોકે જીવ ભૂતા સનાતના. આ સંસારની અંદર જે કોઈ પણ દિવ્યમાન, વિદ્યમાન, દીપ્યમાન દ્રષ્ટિ, વસ્તુ, વ્યવસ્થાઓ, વ્યક્તિ, જીવ, ચલ અચલ જે કોઈ પણ છે એ બધા સનાતની છે. ક્યાંય ને ક્યાંય કોઈ કારણસર પૂર્વ જીવનની અંદર કોઈ એવી તપસ્યા દ્વારા કે એવી વ્યવસ્થાઓ ભટકાઈ ગયા છે, અટકાઈ ગયા છે, તો હવે અહીંયા આવીને ફરીથી રાહ
પુનઃ અપનાવી અને એ જીવન પૂરું કરશે સનાતન જે બેન ધર્મમાં હતા રહીને. ઇટાલીનું તેમનું નામ શું છે અને શું વ્યવસાય કરતા હતા? એ રીટઝા નામ હતું એમનું અને એ પણ તેની કોઈ મલ્ટીનેશનલ કંપનીની અંદર સારી એવી જોબ કરી રહ્યા બિલકુલ, હતા. એટલે કરોડોમાં કમાતા હતા, લાખોમાં કમાતા હતા, પરંતુ તમામ જે સંસાર ત્યાગ કરીને હવે તેઓ સાધ્વીનું જીવન જીવશે. ભવનાથની ધરતીમાં તેઓ જોવા મળ્યા છે. એ પહેલાં તેઓ પ્રયાગરાજ પણ ગયા અને પ્રયાગરાજમાં પણ ખાસ વિશેષ પ્રકારે તેમણે સંસ્કાર પ્રાપ્ત કર્યા અને ત્યારબાદ તેઓ હવે ગુજરાતમાં ભવનાથમાં જોવા મળ્યા છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.